નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે। એક સાથે મોટા ડરામણા સારા સમાચાર તમને ખબર પડશે। હા મિત્રો, આજે રાત્રે બિલકુલ સાચું 5:02 પછી તમારું જીવન સંપૂર્ણપણે બરબાદ થઈ જશે। તે બદલાશે કારણ કે તમારા બધા માટે સમય છે જેમની કુંડળીમાં એક ભવ્ય યુતિ હોય છે, કારણ કે તમારા બધાના જીવનમાં પરિવર્તન આવે છે હોવું જોઈએ। પણ આ વિડીયોમાં આપણે ફક્ત તમને સારા સમાચાર વિશે નહીં જણાવવું, તેના બદલે તમે તમારા જીવનમાં છુપાયેલા રહસ્યો વિશે જાણશો। તમને એ પણ જણાવવા જઈ રહ્યા છીએ કે જેના કારણે તમે ભૂતકાળની ઘણી સમસ્યાઓ વિનાશ તરફ આગળ વધી રહી છે। તમારા જીવનમાં તે બધાને કારણે આ બધી હકીકતોમાં સમસ્યાઓ છે। તો મિત્રો, આપણે વિગતવાર ચર્ચા કરીશું। આજનો વિડિયો તમારા બધા માટે ખૂબ જ ઉપયોગી છે। સમૃદ્ધિ ભગવાન તરફથી વરદાન સાબિત થઈ તે થવાનું છે। આ અમારી એકમાત્ર વિનંતી છે। આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ, તમારા જીવન પર સંપૂર્ણ નજર નાખો। તે બદલાશે અને આ 3 બાબતો તમારા માટે સારા સમાચાર છે। તે તમને ઘરે ઘરે આનંદથી નાચવા મજબૂર કરશે। જો આપણે મીઠાઈ બનાવીએ તો મિત્રો, આપણામાંના દરેકને ગોળ મળશે। અમે તમને સમાચાર વિશે વિગતો આપીશું। જો તમે મને કહો તો વિડિયો ધ્યાનથી જુઓ। આ કરતા પહેલા સૌપ્રથમ, બધી માતાઓ તેઓ રાણીના સાચા ભક્તો છે। તેઓ પ્રેમ ભક્તો છે। કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને તમારા સાચા વિચારો નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જણાવો। સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે। આખા પરિવારને મિત્રોનું જીવન મળશે। ઘણીવાર એવું બને છે કે જે આપણને સૌથી વધુ પ્રિય હોય છે, જે આપણી સૌથી નજીક છે, તે આપણા સૌથી મહાન છે, વિરોધીઓ બહાર આવે છે અને આ કડવું સત્ય ઘણીવાર આપણે તેને ખૂબ મોડું સમજીએ છીએ। અમે તમને આવા જ એક ખતરાથી વાકેફ કરાવી રહ્યા છીએ। તમે તે પૂર્ણ કરવા જઈ રહ્યા છો જે કદાચ તમારા કેટલાક માટે છે, તમારા સગા તરીકે તમારી આસપાસ તે અસ્તિત્વમાં છે તે માનવું કદાચ થોડું મુશ્કેલ છે, પરંતુ વાસ્તવિકતાને અવગણવામાં આવતી નથી। અમે આ વિષય પર ઊંડાણપૂર્વક સંશોધન કર્યું છે અને વિશ્લેષણ અને નિષ્કર્ષ કે જે સમસ્યાઓ તમારા જીવનમાં સતત રહે છે, આ વધવાનું કારણ કોઈ ખૂબ નજીકનું છે। તમે કદાચ માણસ છો અને તમને લાગશે કે સખત મહેનત આમ કરવા છતાં તમને પરિણામ કેમ નથી મળી રહ્યું? ખુશીના માર્ગ પર વારંવાર મળવું મિત્રો, અવરોધો કેમ આવે છે? જવાબ તમારી ખૂબ નજીક છુપાયેલો છે। ક્યારેક જે લોકો આપણી સૌથી નજીક લાગે છે તેમના ઈરાદા સૌથી ખતરનાક નીકળે છે। તેઓએ તમારા વિનાશની યોજના બનાવી છે અને કમનસીબ વાત એ છે કે આપણે તેમને ઓળખી પણ શકતા નથી। તેથી આજે હું તમને આવા કેટલાક સંકેતો વિશે જણાવીશ જેની મદદથી તમે તમારા છુપાયેલા રહસ્યો જાહેર કરી શકો છો, તમે દુશ્મનને ઓળખી શકો છો। તો આ વિડિયો જુઓ, અંત સુધી જુઓ, કારણ કે આ માહિતી આને અવગણવું તમારા માટે ઘાતક બની શકે છે। શું તમે ક્યારેય એ જીવનનો અનુભવ કર્યો છે? બધું બરાબર હોવા છતાં કંઈ બરાબર નથી। એવું લાગે છે કે કોઈ અજાણી શક્તિ ફરતી હોય છે, તમને પાછળ ખેંચી રહ્યા છીએ। પણ કલ્પના કરો કે જો આપણે કહો કે આ કોઈ જાણીતી શક્તિ નથી પણ એક તમારો પોતાનો એક સંબંધ છે જેના પર તમારી પાસે છે। મેં હંમેશા તમારામાં વિશ્વાસ રાખ્યો છે। હવે તે તમારા જીવનની ચાવી છે। તે વિનાશનું કારણ બની રહ્યું છે। હા, એવું લાગે છે, તે વિચિત્ર લાગશે, પણ આ તમારા જીવનનું સત્ય છે। જીવલેણ દુશ્મન તમારા પોતાના સંબંધોમાં છુપાયેલો છે। તમારી સામે બેઠેલી વ્યક્તિ તમારા માટે શુભકામનાઓ પાઠવી રહી છે, પણ તમારી પીઠ પાછળ તમારું મન હવે તમારા જીવનને ઈચ્છાઓથી ભરી રહ્યું છે। પ્રશ્ન થઈ શકે છે કે આ કોણ હોઈ શકે? અને સૌથી મહત્વની વાત એ છે કે આપણામાંથી કોઈ શા માટે મિત્રો આપણે હવામાં વાત નહીં કરીએ?
વ્યાપક સંશોધન અને અનુભવના આધારે આ તમારી કુંડળીના નિષ્કર્ષ પર પહોંચ્યા છો અને જે આંખો લાંબા સમયથી જન્મચિહ્ન પર સ્થિર છે તેમના મતે એવા સંકેતો છે કે તમારા જીવનમાં નિષ્ફળતાઓ અને દુઃખો વધતા રહે છે. તેની પાછળ એક ખૂબ જ નજીકની વ્યક્તિ છે. તે સંબંધી જે દેખાય છે તે તમારા પોતાના જેવું લાગે છે, પરંતુ તમારા કામમાં સૌથી મહત્વની વસ્તુ એ છે કે તે એક મોટો અવરોધ બની ગયો છે. કદાચ આ જ કારણ છે કે તમારી સખત મહેનત છતાં તમને સફળતા મળતી નથી. કોઈક સતત તમારી ખુશી પર આધાર રાખે છે. જો ખરાબ નજર રહે તો હવે પ્રશ્ન એ છે કે તે વ્યક્તિ કોણ છે અને તેનાથી કોણ છે તે ઉદ્ભવે છે. તમારી જાતને કેવી રીતે સુરક્ષિત રાખવી તેનો જવાબ જાણવા માટે આખો વિડિયો અંત સુધી જોવાની ખાતરી કરો, કારણ કે અમે તમારા બધા પ્રશ્નોના જવાબ આગળ આપીશું. જ્યારે તમે આ વિડિયો જોશો ત્યારે તમે પછી તમને સંપૂર્ણ ખાતરી થઈ જશે કે અમે જે કહી રહ્યા છીએ તે સચોટ અને સાચું છે. અમે તમને એક મોટું રહસ્ય જણાવવા જઈ રહ્યા છીએ જે એકવાર ખુલ્લા થઈ ગયા પછી તમે કરી શકશો. તમને માનવા માટે મજબૂર કરવામાં આવશે. હા, હું તમને જણાવી દઉં કે આ સંબંધી તમારા દરેક પ્રયાસમાં અવરોધ ઊભો કરવો અને તમને આ વ્યક્તિનો ખ્યાલ પણ નથી. તમારા ઘરમાં તાંત્રિક વિધિઓ પણ કરી શકાય છે, પણ તમે તેની નોંધ પણ ન લીધી. મેં તને પ્રેમ અને સ્નેહમાં એટલી હદે ફસાવી દીધો છે કે ઘણા સમય થઈ ગયો છે કે તમે તેના પર શંકા કરી નથી. તમારું આખું કુટુંબ અદૃશ્ય લાગે શકે છે. તેણે બનાવેલા મોટા જાળમાં ફસાઈ ગયો. તમારા સપના અધૂરા રહે તે માટે ચતુરાઈથી ગોઠવાયેલ છે. તમારા વિચારો અટકી જાય છે અને તમારું ઘર આના કારણે વાતાવરણ અશાંતિથી ભરેલું છે. તમને ખરેખર લાયક લાભો મળી રહ્યા નથી. હું એક અધિકારી છું. હા મિત્રો, આ બધી બાબતોમાં સૌથી વધુ એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે શું આ તમને મદદ કરશે? ખતરો કેટલો મોટો છે? તો સાંભળો, આ ખતરો તમારા માટે છે. તે જીવલેણ પણ હોઈ શકે છે. કદાચ તમારા માટે તે હજુ પણ અશક્ય લાગે છે, પરંતુ જે વ્યક્તિ તેણે તમારા પર તાંત્રિક વિધિઓ કરી છે, તાજેતરમાં તમારા પર ગમે તે હદ સુધી જઈ શકે છે. આમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તે સંપૂર્ણપણે સફળ ન થયું કારણ કે હનુમાનજીના ખાસ આશીર્વાદ તમારા પર છે. અને તે તેમની શક્તિ છે જે તમને બધા પ્રકારના આપે છે. તે સ્પષ્ટ છે કે તે તમને તાંત્રિક અવરોધથી બચાવી રહ્યું છે. કોઈપણ પ્રકારની નકારાત્મક શક્તિ તમારા પર બહુ અસર નહોતી થઈ, પણ આની કેટલીક અસર ચોક્કસપણે જોવા મળી છે. જેમ કે ઘરમાં સતત ઝઘડા થતા રહે છે, દેવતાઓનું તેમના ઘરો અને સમગ્રમાંથી પ્રસ્થાન. આ બધાનો ઉકેલ વાતાવરણ નકારાત્મક હોવું છે. હવે આ બધી ખામીઓ દૂર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે જરૂરી છે અને આ વિડિયોમાં અમે તમને એ પણ જણાવીશું શું તમને કહેવા જઈ રહ્યા છીએ કે આ કાળો જાદુઈ સાપ, તેને ચુંબન કરો જાણે તે તમારા ઘરમાં ફેલાઈ ગયું હોય. આ રીતે સમાપ્ત થઈ શકે છે. મિત્રો, દુશ્મનના ફક્ત 3 હેતુ છે. એક, તમારું જીવન ની પ્રગતિ અટકાવવા માટે. મેં તે પહેલાથી જ કરી લીધું છે કારણ કે દેવી દેવતાઓ તમને હવે તેમને રોકવાનું વરદાન મળ્યું. તૈયારીઓ પણ કરવામાં આવી છે, જેનો અર્થ છે કે તમારા હવે મિલકત, ઘર અને કુળ દેવતાઓની શક્તિઓ તમને મદદ કરવા માટે રોકવામાં આવી રહ્યા છે. જો તે સંપૂર્ણ દેવતાઓ પણ તેમના બધા તમારા પ્રયત્નો છતાં તમને પરિણામ મળ્યું નથી. તમને તે મળશે જે તે તમને મેળવવા માંગે છે. આનો અર્થ એ છે કે તમારા ઘરમાં હવે પ્રવેશતી ઉર્જા બ્લોક થઈ રહ્યું છે અને તેથી જ તમે સમયસર અને તેનાથી વધુ નિષ્ફળ જઈ રહ્યા છે. લડાઈ હવે વધુને વધુ ગંભીર બની રહી છે. વાત એ છે કે તે વ્યક્તિ હવે તમારા જીવનમાં નથી. મોટી કટોકટી ઊભી કરવાનો પ્રયાસ. પણ ચિંતા ના કરો, અમે તમને તેનું નામ પણ જણાવીશું અને એ પણ કહેશે કે તેના પ્રતિબંધો. આ બંધન તોડવા માટે તમે કયા પગલાં લો છો. તમારે આજે આ વિડિયોને અવગણવો પડશે. તે બિલકુલ ન કરો. અને જો તમને આવું લાગે તો એવું લાગે છે કે તમારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે,
જો હા, તો ગભરાશો નહીં, ફક્ત વિશ્વાસ રાખો. શરૂઆતથી આ વિડિયો જોતા રહો. છેલ્લી ઘડી સુધી જોવું પડશે મિત્રો. હવે સાવધાન રહો. તૈયાર રહો, કારણ કે એક ભયંકર સંકટ તમારા તરફ આવી રહ્યું છે. તે ઝડપથી વધી રહ્યું છે, જેને તમે ઈચ્છો તો પણ રોકી શકો છો. તમને આ તમારા જીવનની સૌથી મુશ્કેલ બાબત નહીં લાગે. જો તમે તે કર્યું હોય તો પરીક્ષણ કરવામાં આવશે. જો તમે આને અવગણશો તો તમને ચોક્કસ પસ્તાવો થશે. વર્ષની શરૂઆતથી જ સમસ્યાઓનો અંત આવી ગયો હોય તેવું લાગે છે. તે બનવાના કોઈ સંકેત પણ દેખાતા નથી, પણ હવે જે થવાનું છે તે તમારા સંપૂર્ણ ભાગ્યનું પરિણામ છે. ભગવાન આશીર્વાદ આપે ત્યારે દિશા બદલાઈ શકે છે, પછી તેઓ છત ફાડી નાખે છે, પણ જ્યારે તેઓ પરીક્ષા આપે છે ત્યારે આત્મા પણ ધ્રુજે છે. તમારા ભાગ્યનો નિર્ણય હવે થવાનો છે. એક નાની ભૂલ તમારી વર્ષોની મહેનત બગાડી શકે છે. તેને માટીમાં ભેળવી શકાય છે, પણ જો તે યોગ્ય હોય તો જો તમે પગલાં ભરશો તો ખુશીઓનો વરસાદ થઈ શકે છે. નિર્ણય તમારા હાથમાં છે. સાવધાન રહો, અથવા તો પછી તમારી આસપાસના વિનાશ માટે તૈયાર રહો. એક કપટી વ્યક્તિ છે જે એવું લાગે છે કે હું તેની નજીક અનુભવું છું, પણ તેના ઈરાદા તે કુટિલ છે. તે ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નહીંતર એ જ વ્યક્તિ તમારા બરબાદીનું કારણ બની શકે છે. તમારી લાગણીઓને નિયંત્રિત કરી શકો છો અને કોઈના પર ઝડપથી વિશ્વાસ કરવાની આદત છોડી દો. નહીંતર તમારે ફરીથી મોટું નુકસાન સહન કરવું પડશે. કોઈ ખાસ વ્યક્તિનો સામનો કરવો પડી શકે છે જે કોઈ પણ સંજોગોમાં આગામી 3 દિવસમાં જો ભૂલથી પણ તમે આ કરવાનું ટાળો છો. જો તમે આવું કરશો તો તમારા જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડશે. એક પહાડ તમારા જીવનમાં કોઈ ખાસ વ્યક્તિને તોડી પાડી શકે છે. જે વ્યક્તિ પ્રવેશ કરવા જઈ રહી છે તે જ તે છે જે આશા અને સારા નસીબનો નવો પ્રકાશ લાવશે. તેમના આગમનથી તમારા દુઃખનો અંત આવશે અને આજે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે. હું તમને એક રહસ્ય ખોલવા જઈ રહ્યો છું. હું કંઈક એવું સાંભળવા જઈ રહ્યો છું જે તમારા મનને ચકરાવે ચડાવી દેશે. આ કોઈ મામૂલી વાત નથી, પણ તે તમારા જીવન સાથે જોડાયેલું એક ગંભીર સત્ય છે. કંઈક એવું બનવાનું છે જે તમારા આત્માને સ્પર્શી જશે. તમે તૈયાર છો કે નહીં તે તમને ચોંકાવી દેશે. હવે તમારા જીવનમાં પરિવર્તન આવવાનું છે. તે થવાનું છે, અને જો તમે તેને સમયસર સમજી જાઓ તો જો તમે પ્રયાસ નહીં કરો તો તેના પરિણામો આ હવે તમારા માટે અત્યંત ભયાનક સાબિત થઈ શકે છે. તમારા મનમાં કદાચ વિચાર આવી રહ્યો હશે કે આ સત્ય શું છે, તમને શું કહે છે તે તમને અંદરથી હચમચાવી નાખશે. તો ચાલો હવે જઈએ. ધીમે ધીમે રહસ્ય ખુલે છે, પણ મિત્રો, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, હું તમને વચન આપું છું કે આ વિડિયો અંત સુધી જોશો. જુઓ, કારણ કે જ્યારે તમે આખી વાર્તા જાણી શકશો, જ્યાં સુધી તમે ઊંડાણપૂર્વક ન જુઓ ત્યાં સુધી તમે સમજી શકશો નહીં. શું તમે અથવા એવું લાગે છે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારું રક્ષણ કરે છે? આ બધું સંયોગ નથી, પણ તે ખૂબ જ ઊંડી અને વાસ્તવિક વાત છે. આ દૈવી શક્તિ સત્ય જાણતી નથી. મેં કેટલી વાર તમારું રક્ષણ કર્યું છે જ્યારે તમારા દુશ્મનો તમારી વિરુદ્ધ યુક્તિ કાવતરું ઘડે છે, ત્યારે જીવન તમને મુશ્કેલીઓથી ભરી દીધા છે, તો પછી આ શક્તિ તમને બચાવ્યા. પણ સૌથી દુઃખદ વાત એ છે કે તમે તેને ક્યારે ઓળખી શક્યા નહીં. મેં હંમેશા તેને અવગણ્યું, અને હવે આ શક્તિ આવનારા મિત્રો તમારાથી ગુસ્સે થઈ શકે છે. તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ 2 દિવસ, આ સમયગાળા દરમિયાન આવું કંઈક થવાનું છે. એવી ઘટનાઓ બને છે જે તમારા સમગ્ર જીવનને અસર કરે છે. તમારા માટે બીજી એક મોટી તક હશે, અને સફળતાના દરવાજા સમૃદ્ધિ માટે ખુલ્લા છે, અને બીજી બાજુ ખુશી તમારી રાહ જોઈ રહી છે. એક નાની ભૂલ તમારી આખી મહેનત બગાડી શકે છે. આ શક્તિ તમે અત્યાર સુધી જે કંઈ મેળવ્યું છે તેને બરબાદ કરી શકે છે.
કટોકટીઓનું નિરાકરણ કરી રહ્યું છે, પણ જો આ વખતે જો તમે તમારી સાવધાની નહીં વધારશો તો તેના પરિણામો ગંભીર આવશે. આ શક્તિ હજુ પણ તમારી સાથે રહે, પરંતુ તેની કૃપા જાળવી રાખવા માટે તમારે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક મહત્વપૂર્ણ બાબતો. હવે પ્રશ્ન એ છે કે તે બે મોટા કયા છે? આ ભૂલો છે જે તમારે કોઈપણ કિંમતે ટાળવી જોઈએ. તમારે ધ્યાનથી સાંભળવું જોઈએ, કારણ કે તમારે જાણવાની જરૂર છે. તમારા માટે પહેલી ભૂલ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નકારાત્મક વિચારો રાખવા એ તમારા વિચાર છે, તમારું જીવન છે. જો તમારી માનસિકતા દિશા નક્કી કરે છે, જો તે નકારાત્મક હોય, ભલે તે ગમે તેટલું સારું હોય, શક્યતા છે કે તે વ્યર્થ જશે. ખોટા લોકોની ખોટી સંગતમાં રહેવું એ ભૂલ છે. સુસંગતતા ધીમે ધીમે તમારા જીવનને બરબાદ કરે છે. દાન આપનારા લોકોથી અંતર રાખો. તમારી ઊર્જા તમને આગળ વધતા અટકાવી રહી છે અને તમને ખોટા રસ્તે દોરી જશે. ત્રીજી સૌથી મોટી ભૂલ આ શક્તિ છે. જે શક્તિએ તમને અત્યાર સુધી રાખ્યા છે તેને અવગણો. જો તમે હજુ પણ તેને અવગણો છો, જો આ કરવામાં આવે તો તેના પરિણામો અત્યંત વિનાશક હોઈ શકે છે. આ શક્તિના ચિહ્નો ઓળખી શકે છે. તેમની હાજરીનો સ્વીકાર કરો અને તેમની આભારી બનો, તો જ તમને તેમના આશીર્વાદ મળશે. તમારા જીવનમાં કાયમ રહી શકશે. હવે તમારા મનમાં આ પ્રશ્ન ઉઠતો હશે કે આ શક્તિ કોણ છે? છેવટે મિત્રો, આ શક્તિ તે દૈવી છે. તે તમારા ઘરથી 100 મીટરની ત્રિજ્યામાં છે. જ્યારે તમે આ શક્તિ કોઈપણ મુશ્કેલીમાં હોય છે, તે સક્રિય બને છે અને તમારી બધી સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. તમે ઘણીવાર અનુભવ્યું હશે કે તે તમને ઘેરી લે છે, કોઈ દેખીતા કારણ વગર. તે કર્યું હોત. સંજોગો તમારા પક્ષમાં થાય છે. જ્યારે તમારા દુશ્મનો તમારી વિરુદ્ધ કાવતરું ઘડે છે, તે યોજના બધી નિષ્ફળ જાય છે. આ શક્તિની કૃપા, આ શક્તિની હાજરી છે દરરોજ સવારે અને રાત્રે જાળવવા માટે. આ માટે આભારી બનો અને સકારાત્મક રહો. તમારા વિચારો સકારાત્મક રાખો અને નકારાત્મક વિચારો ટાળો. વિચારોથી દૂર રહો અને સારા કાર્યો કરો. પ્રામાણિકતા અને સત્યથી બીજાઓને મદદ કરો. તમારા જીવનને સુંદર બનાવો અને સફળ થવાનો સંકલ્પ કરો. સારા નિર્ણયો લો અને શિસ્તનું પાલન કરો. હવે વાત એ આવે છે કે આ શક્તિના સંકેતોને કેવી રીતે ઓળખવા. આ નિશાની તમારી સમક્ષ અનેક સ્વરૂપોમાં દેખાય છે. ક્યારેક સ્વપ્ન દ્વારા, ક્યારેક વિચિત્ર સંયોગ તરીકે, અથવા ક્યારેક કોઈ ખાસ વ્યક્તિ દ્વારા. તમારે ફક્ત આ જાણવાની જરૂર છે જ્યારે તમે અચાનક વસ્તુઓ પોતાની મેળે સુધરતી લાગે છે, અથવા જો કોઈ મોટી સમસ્યા ટળી ગઈ હોય, તો સમજો માને છે કે આ બધું ફક્ત તે શક્તિની કૃપાથી જ શક્ય છે. જો તમારી પાસે શક્ય છે, હું મારા જીવનમાં હંમેશા દયા રાખવા માંગુ છું? જો હા, તો કૃપા કરીને આ વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરો કારણ કે આગામી 24 કલાક આવી રહ્યા છે. તમારા જીવનમાં કલાકોમાં 7 અત્યંત ખતરનાક ઘટનાઓ બનશે. અદ્ભુત ચમત્કારો થવાના છે. છેવટે, તે મહાન આનંદ શું છે અને તમારા જીવનમાં આઘાતજનક આશ્ચર્યો આવે છે. હું આજના વિડિયોમાં ભાગ લેવા જઈ રહ્યો છું. આપણે આમાં આ વિશે વિગતવાર ચર્ચા કરીશું. આગામી 24 કલાક થોડા સમયના હશે. આ સામાન્ય સમય નથી. આ એવો સમય છે જેમાં તમે તમારા જીવનમાં ખૂબ જ પ્રગતિ કરવાના છો. આપણે નવી ઊંચાઈઓ સુધી પહોંચવા જઈ રહ્યા છીએ. તમારા માટે અદ્ભુત અને ઉપયોગી વિડિયો. જ્યારે તમે આ સારા સમાચાર લાવશો, જો તમે સાંભળશો, તો તમને અંદરથી સંતોષ થશે. મિત્રો, વિડિયો અંત સુધી જોવો જ જોઈએ. પણ પહેલા તમે તમારા આ સુંદર હાથોથી આ કરી શકો છો. કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જય લખો. શિવશંકર જય શિવશંભુ ભોલેનાથ લખવું જ પડશે. શિવ શંભુજીના આશીર્વાદથી આગામી 24 કલાકમાં તમને કોઈ સારા સમાચાર મળવાના છે. જો તમને ખૂબ સારા સમાચાર મળે તો મારી પાસે આવો. પ્રિય મિત્રો, હવે આ વિડિયો ફોરવર્ડ કરો. ચાલો મિત્રો, આજે આ વિડિયો જોઈને તેને વધારીએ. તે ખૂબ જ ખાસ અને અલગ હશે.
કૃપા કરીને તેને અધૂરું ન છોડો, નહીં તો તમે એક મોટી તક ગુમાવી શકો છો. આ ખુશી જો તમે ચૂકી જશો તો તે તમને ભારે ખર્ચાળ પડશે. મને કદાચ નુકસાન સહન કરવું પડશે. તેથી હું તમને વારંવાર વિનંતી કરું છું કે છેલ્લી ઘડી સુધી વિડિયો જુઓ, કારણ કે સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. હા મિત્રો, તમે સાચું સાંભળ્યું. આજે આપણે 100% સચોટ આગાહીઓ આપવા જઈ રહ્યા છીએ. આખી દુનિયા તમારા હાથમાં હશે અને દરેક વ્યક્તિ તમારા હાથમાં હશે. લોકો તમારી પ્રતિભા જોશે, કારણ કે આગામી 24 કલાકોમાં તમારું નસીબ બદલાઈ જશે. આવા મોટા શુભ સંકેતો આવવાના છે. તમને પણ મારા જેટલા જ આશ્ચર્ય થશે. મેં પહેલા પણ કહ્યું હતું કે ભગવાનના ઘરે પહોંચવામાં મોડું થઈ શકે છે, પણ એ અન્યાય નથી. બસ થોડી ધીરજ રાખવાની જરૂર છે. તમારે તેને જેવું રાખવા માંગો છો તેવું રાખવું પડશે. તમે જે ઈચ્છો છો તે તમારા જીવનમાં થશે. બસ થોડી રાહ જુઓ અને આગામી 24 તારીખે મિત્રો પર વિશ્વાસ કરો. તમારી કુંડળીમાં મોટા પાયે કલાક પરિવર્તન આવવાનું છે અને તમારું નસીબ પણ બદલાવાનું છે. તમે જાગવાના છો, કારણ કે હવે તમારી પાસે તક છે. તમારી કુંડળીમાં તમને તક મળવાની છે. ગુરુ પુષ્યની સાથે ઘણા શુભ યોગો પણ બની રહ્યા છે. અમૃત યોગ, કાર્ય સિદ્ધ યોગ, સર્વાર્થ સિદ્ધ યોગ, રાજા યોગ, ધ્યાન યોગ, અદ્ભુત. અને આ સમયગાળા દરમિયાન તમારા માટે દુર્લભ યોગો બની રહ્યા છે. આ તમારા જીવનનો સૌથી ભાગ્યશાળી સમય બનવાનો છે. હવે ભોલેનાથની વિશેષ કૃપાથી તે સમય આવી ગયો છે જ્યારે તમારે તમારી આંખોથી પરિવર્તન જોવું જોઈએ. તમે જોશો કે તમારું કેવી રીતે તમારું જીવન દિવસે ને દિવસે આગળ વધી રહ્યું છે. તમારું નસીબ ચમકી રહ્યું છે અને તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. પૂર્ણ થઈ રહ્યા છે, કારણ કે હવે એક દૈવી છે શક્તિ તમારી સાથે રહેશે. દેવોના દેવ મહાદેવ હવે તમારા જીવનમાં પડછાયાની જેમ તમારી સાથે છે. હવે ડરવાની, ગભરાવાની કે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં. હવે કોઈ જરૂર નથી. સમય આવી ગયો છે જ્યારે ભગવાન શિવ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે છે. તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે દેવોના દેવ મહાદેવ એટલા મહાન છે કે હવે તે તમારું નસીબ સારું બનાવશે. હા મિત્રો, આગામી 24 કલાકમાં તમારું નસીબ બદલાઈ જશે. તે એક નવો વળાંક લેશે અને તમારા જીવનમાં નવો પ્રકાશ લાવશે. આ વિડિયો જેટલો ખાસ છે તેટલો જ ખાસ પણ રહેશે. તે તમારા જીવન માટે પણ ફાયદાકારક છે. તમારે કંઈ કરવા જવાની જરૂર નથી. કોઈ જરૂર નથી. બસ થોડો સમય કાઢો અને શરૂઆતથી અંત સુધી અમારી સાથે રહો. તમારા જીવનમાં ચાલી રહેલી પીડા અને વેદના હવે તેમનો અંત નજીક છે. હા, હવે બધા મુશ્કેલીઓમાંથી રાહત મળશે. ઉત્તમ જીવન જીવવાના ફક્ત 2 જ રસ્તા છે. તમને જે ગમે છે તે મેળવો, અથવા તો જીવનમાં જે મળ્યું છે તેનાથી ખુશ રહેતા શીખો. જે વ્યક્તિ હંમેશા ફરિયાદ કરે છે, એવું કહેવાય છે કે કોઈ ક્યારે સફળ થઈ શકતું નથી. સમય પહેલા કંઈ મળતું નથી અને ન તો નસીબથી. તમને જે કંઈ મળે છે તે મોટે ભાગે તમારા ભાગ્યને કારણે છે. તે ફળ છે અને તમારા ભાગ્યમાં જે લખ્યું છે તે બધું છે. તમને કોઈને કોઈ સ્વરૂપમાં ભગવાન આપીને હું રહીશ. અને જો મને હજુ સુધી મળ્યું નથી તો બસ થોડું મોડું થયું છે, પણ વિશ્વાસ કરો કે તે ચોક્કસ થશે. તમને તે મળશે. તમારામાં અને સર્વશક્તિમાન પર વિશ્વાસ રાખો. ભગવાનના ચરણોમાં વિશ્વાસ રાખો. શરણાગતિ સ્વીકારો અને પછી તમારા જીવન પર નજર નાખો. આજના વિડીયોમાં કેટલું સુંદર હશે. અમે જાણીશું કે તમને સફળતા ક્યાં મળશે, કઈ વસ્તુઓ તમને મહાન વસ્તુઓ આપશે, સુખ કઈ દિશામાંથી આવશે અને સંપત્તિ કઈ દિશામાંથી મળશે. આપણે આ બધી બાબતોની ચર્ચા કરીશું અને હું તમને વિગતવાર જણાવીશ. તો મિત્રો, આ વિડિયો અંત સુધી જોજો. આ તમારા માટે છે. ભગવાન મહાદેવ, તમારા માટે એક અદ્ભુત સમાચાર છે. ન્યાયની સાથે સુવર્ણ તકો પણ આવી રહી છે. ભગવાન શનિદેવ પણ તમારા માટે ખાસ છે.
જ્યારે કૃપા હોય છે ત્યારે એક નહીં પણ બે, જો સર્વશક્તિમાન ભગવાન તમારા પર દયાળુ હોય તો પછી કોઈથી ડરવાની જરૂર નથી. મિત્રો, આગામી 24 કલાકમાં બંને સાથે દેવતાઓના આશીર્વાદ તમારા પર વરસશે. હવે તમારા જીવનમાં એક ચમત્કાર થશે. નસીબ તમારી બાજુમાં હશે અને ભગવાન તમારી બાજુમાં હશે. રક્ષણનો અર્થ એ પણ છે કે હવે તમારી પાસે બંને હાથ છે. હું સફળ થઈશ. તેથી જ આપણે હવે કહ્યું, તમારા જીવનમાં ફક્ત તકો જ આવશે. વિડીયોમાં અમે તમારી સાથે જે પણ શેર કરી રહ્યા છીએ આ બધા આગામી 24 કલાકમાં તમારા માટે ઉપલબ્ધ થશે. જીવનમાં એ ચોક્કસ બનશે અને જો નહીં થાય તો જો એમ થશે તો તમે જે કહો છો તે હું પૂર્ણ કરીશ. હું તેના માટે તૈયાર છું, કારણ કે કુંડળીમાં જે કંઈ લખ્યું છે તે કોઈ પણ તેને બદલી શકતું નથી, ભલે ગમે તે હોય. તમે ગમે તેટલા પ્રયત્નો કરો, આ મોટી ઘટના હવે એ થશે કે પ્રશ્ન ઊભો થાય છે કે આ ઘટના તમને ફાયદો કરાવશે કે નુકસાન. તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જો તમારે જવાબ જાણવો હોય તો આ વિડિયો જુઓ. આ વિડિયો અંત સુધી જોજો, તમને ચોક્કસ ફાયદો થશે. પણ અમે તમને જેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેમને ધ્યાનથી અને ઊંડાણપૂર્વક સાંભળવાની જરૂર છે. મિત્રો, તમારી માહિતી માટે તમારે પણ આ સમજવું પડશે. આ માટે અમે તમને જણાવી દઈએ કે દેવતાઓના દેવ મહાદેવ આશીર્વાદ સાથે તમારા જીવનમાં એક નવો અધ્યાય તે શરૂ થઈ ગયું છે. હા, જે થવાનું હતું તે થઈ ગયું છે. અને અત્યાર સુધી તમે જે દુઃખ સહન કર્યું છે તે હવે બધું પૂરું થઈ ગયું. તમે ખુશ છો. રહો, કારણ કે ભોલેનાથની કૃપાથી તમારા જીવન બદલાવાનું છે. હવે પ્રશ્ન ઊભો થાય છે કે મહાદેવના લેખનમાં તમારા માટે શું છે? તે લખેલું છે અને તમને શું મળવાનું છે? તમને આ બધું કેવી રીતે મળશે? કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? કઈ સાવચેતી રાખવી